ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શહેરાના પટિયા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરાના પટિયા ખાતે સ્થિત આંબેડકર ભવનમાં દલિત સમાજના આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। નવજીવન સેવા ટ્રસ્ટ પટિયા દ્વારા આંબેડકર ભવનની બહાર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના ઉદ્બોધનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્યોને યાદ કરી બાબા સાહેબના વિચારો ઉપસ્થિત સૌ સમક્ષ રજૂ કર્યા। કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાન, યુવાન અને ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદાર તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના અનુસંધાનમાં આજરોજ પટિયા મુકામે આંબેડકર ભવન જે બનાવવામાં આવેલું છે એ આંબેડકર ભવનની અંદર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાબા સાહેબે આ દેશ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે જે બંધારણ બધા સમાજ માટે આપ્યું છે એમને ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।